જય માતાજી ફ્રેન્ડ. રાકેશભાઈ કેટલાય ટાઈમથી કામમાં હતા ને હું ત્યાં હરિદ્વારની બાજુ શૂટિંગમાં હતો, એટલે ટાઈમ અમારે એકબીજાને મળતો નતો. ફર્સ્ટ બ્લોગ બનાવ્યો હતો પહેલી વાર સોમનાથ મહાદેવનો, ત્યાર પછી અમે 1.5-2 મહિના પછી આપણે ભેગા થયા. તો ફાઇનલી હવે અમે 2 બ્લોગ લઈને આવી રહ્યા છીએ, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. નેક્સ્ટ બ્લોગ પણ આની પછીનો 3જો આવે છે, સનસેટ પોઈન્ટનો. સનસેટ પોઈન્ટનો પણ અમે બ્લોગ લઈને આવી રહ્યા છીએ, એ પણ થોડાક ટાઈમમાં આવી જશે. રાકેશભાઈ ઘરે હોય ને એટલે અમે જવા ન દઈ, એ મારે વિડીયો બનાવે તો મને એકલા તો ગમે નહીં પાછું, એટલે મારે આ મેન તો અમારા સપોર્ટર છે, આનો સાથ હોય ને મારો તો જીગરી છે. અને ખાસ અમારે ભરતભાઈ ભાણેજ છે, અમારા બધા જીગરી છે, અમારા ભાણેજ છે, તો ભાઈની જેમ રહી છે. અને ખરેખર તમે જો આ મજા જ કઈક અલગ છે. ચા બને છે ઝોલાપરી નદીના કાંઠે. શું અમારે આમ વહી ગયું છે, ભરતભાઈ ખબર નથી, હવે તોડીને જોવા જાહે એને ખ્યાલ અને બીવી છે. આજ કે ડોક્ટર એવા ઇન્જેક્શન દેવા લાવતા હોય ને, એટલે એમ કે આ ડોક્ટર એવા ધોળા બૂટ ને પહેરી અમારથી તો ભાગે છે. માણસો આવ્યા કોણ કે લાકડી વાળા ને અમે પાછળ દોડી ભેવું વયું જાય, તો પછી ભરત ને એમ થાય કે આ બધું ક્યાં જાય છે, કે આ ડોક્ટર છે કે શું છે એમ. તો ચાલો મિત્રો ચા પીવા. આ બધી હવાણ છે અમારી, અને બધા અમે ભાઈઓ છે, એટલે આ તો બધી મસ્તી મજાક હોય. અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, તો આવી રીતે નવા બ્લોગ લઈને આવશું. જય માં સોનલ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ભાઈ જય માતાજી.